બાઇબલ દર્શન પાઠ 113. આ પાઠનું શીર્ષક પિતરનો બીજો પત્ર. પ્રેરણાદાયી કડી, 3 અધ્યાય, 15મી કડી. આપણા પ્રભુની ખામોશીને મુક્તિની તક માનજો. પિતરને ઈસુમાં શ્રદ્ધાની ભેટ મળી છે. હવે પિતર એકલા જ નહોતા કે જેમને ઈસુમાં શ્રદ્ધાની ભેટ મળી. એવા અનેક માનવો હતા જેમને ઈસુમાં શ્રદ્ધાની ભેટ મળી હતી. પિતર આવા માનવોને આ પત્ર પાઠવે છે. એટલે આ પત્ર કેથોલિક લેટર કહેવાય, વૈશ્વિક પત્ર. કોઈ એક ધર્મસંઘને નથી લખાયો, કોઈ એક વ્યક્તિને નથી લખાયો. લખાયો છે જે માનવોને ઈસુમાં શ્રદ્ધા છે તેઓને. પત્ર 3 અધ્યાયમાં વિભાજિત થયો છે. એટલે આપણે પ્રત્યેક અધ્યાય લઈએ અને એમાં કયા કયા મુદ્દાઓ છે એ મુદ્દાઓનો અભ્યાસ કરીએ. અધ્યાય 1. પહેલો મુદ્દો છે ભક્તિમય જીવન. ભક્તિમય જીવન જીવવા જેની જરૂર પડે એ બધી બાબતો ઈસુએ આપણને આપી છે. ઈસુએ આપણને એવા વરદાનો પણ આપ્યા છે કે જે વરદાનો દ્વારા આપણે આ વાસનાઓથી ભ્રષ્ટ જે માહોલ છે એનાથી અલિપ્ત રહી શકીએ, આપણે દૈવી જીવન જીવી શકીએ. આવું કીધા પછી લેખક પિતર એક યાદી આપે છે. એ યાદી ગુણોની યાદી છે. અધ્યાય 1 કડી 5, 6 અને 7. ગુણોની યાદી આ પ્રમાણે છે. તમારી શ્રદ્ધામાં સદાચારનો, સદાચારમાં જ્ઞાનનો, જ્ઞાનમાં સંયમનો, સંયમમાં દ્રઢતાનો, દ્રઢતામાં ભક્તિનો, ભક્તિમાં ભ્રાતૃભાવનો અને ભ્રાતૃભાવમાં પ્રેમનો ઉમેરો કરતા રહેવું જોઈએ. આ યાદી આપીને હવે પિતર કહે છે, જો તમે તમારામાં આ ગુણો વિકસાવો તો શું થશે? આ ગુણોના વિકાસથી તમે જે જ્ઞાન તમને મળ્યું છે, ઈસુનું જ્ઞાન, એ જ્ઞાનને સફળ બનાવશો. એ જ્ઞાન કાર્યરત બનશે. હવે કેટલાક એવા માનવો છે જેઓમાં આ ગુણો નથી, અને એ બધા માનવો ખૂબ ટૂંકી દ્રષ્ટિવાળા છે, કારણ કે આ ગુણો એમનામાં છે જ નહીં. હવે પિતર કહે છે, આ બધા ભક્તોને જેમને ઈસુમાં શ્રદ્ધા મળી છે, આ તમારી હાકલ છે. અને એ હાકલને વળગી રહેવા માટે, એ હાકલને આગળ વધારવા માટે તમે પ્રયત્નશીલ રહેજો. અને જો તમે પ્રયત્ન કરતા રહેશો તો શાશ્વત રાજ્યના દ્વાર તમારે માટે ખુલ્લા થતા જશે. અને પછી કહે છે, મને છે ને આ શ્રદ્ધાળુઓને આવું બધું યાદ કરાવવાનું બહુ ગમે છે, એટલે હું તમને યાદ કરાવતો રહીશ. ભક્તિમય જીવન
પહેલો મુદ્દો. હવે આવે છે પહેલા અધ્યાયનો બીજો મુદ્દો, ઈસુનું બીજી વારનું આગમન. એને માટે અંગ્રેજીમાં શબ્દ છે જે ખરેખર ગ્રીક ભાષામાંથી આવે છે, પરુસિયા. ઈસુ બીજી વાર આવવાના છે. હવે પિતર કહે છે, આ જે બીજી વારનું આગમન છે ને, એ કોઈ કપોલ કલ્પિત વાર્તાને આધારે નથી કહેતો. મને અનુભવ થયો. ક્યાં અનુભવ થયો? તો પેલા પર્વત પર. એ પિતરની સાથે ઝબદીના બે પુત્રો પણ હતા, યાકોબ અને યોહાન, અને ત્યાં એમની સમક્ષ ઈસુનું રૂપ દિવ્ય બની ગયું. આજે એ પર્વતને આપણે તાબોર પર્વત કહીએ છીએ. અહીં પિતર લખે છે પવિત્ર પર્વત. અને ત્યાં એ પવિત્ર પર્વત ઉપર જે દર્શન થયા, જે વાણી સાંભળવા મળી, એને આધારે ઈસુનું બીજી વારનું આગમન એ હકીકત છે, એ થવાનું છે. આ મુદ્દામાં આ દર્શનને કારણે એક બીજી વાત પણ પિતર ઉમેરે છે, અને એ બાઇબલ વિશે. બાઇબલ વિશે વાત ઉમેરે છે, પણ બાઇબલ શબ્દ વાપરતા નથી. વાપરે છે શબ્દ પૈગંબરોના વચનો, આવો શબ્દ વાપરે છે. અને એ શબ્દ બાઇબલ માટે વપરાયો છે. આ બાઇબલ એટલે આપણો જૂનો કરાર. કારણ કે આ જ્યારે લખાય છે ત્યારે હજી નવો કરાર એક પુસ્તક રૂપે બહાર આવ્યો નથી. એટલે જ્યારે પણ બાઇબલ એવો શબ્દ પ્રયોગ થાય એ જૂના કરાર માટે. તો હવે ત્યાં આ જૂના કરાર વિશે જે લખાયું છે એ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયો છે, જૂનો કરાર એવું કહેવામાં આવે છે. આપણે વાંચીએ પહેલો અધ્યાય 19, 20 અને 21મી કડી. આથી આપણને પૈગંબરોના વચનોનું વિશેષ સમર્થન મળે છે. પૈગંબરોના વચનો, જૂનો કરાર. એ વચનો અંધારામાં પ્રકાશતા દીવા જેવા છે. એટલે પોહ ફાટે અને તમારા હૃદયમાં પ્રભાકરનો ઉદય થાય ત્યાં સુધી એના પ્રત્યે ધ્યાન આપજો. એમાં જ તમારું હિત છે. હવે 20મી કડી. પણ પહેલાં એટલું સમજી લો કે શાસ્ત્રમાંની કોઈ પણ પૈગંબરી વાણી કોઈ વ્યક્તિના અર્થઘટનનો વિષય નથી. 21મી કડી. કારણ કોઈ પણ પૈગંબરી વાણી કોઈ પણ કાળે માણસની ઈચ્છાથી પ્રગટી નથી, પણ એ તો પવિત્ર આત્માની પ્રેરણાથી માણસોએ ઈશ્વરનો સંદેશ ઉચ્ચાર્યો હતો. પવિત્ર આત્માની પ્રેરણાથી માણસોએ ઈશ્વરનો સંદેશ ઉચ્ચાર્યો. એટલે બાઇબલ, જૂનો કરાર ઈશ્વર પ્રેરિત છે. આ સત્ય આપણને પહેલા અધ્યાયમાં મળે છે. ત્યાં પહેલો અધ્યાય પૂરો. બીજા અધ્યાયમાં પહેલો મુદ્દો છે જૂઠા ઉપદેશકો. પિતર કહે છે
જૂઠા ઉપદેશકો પેદા થશે. આ જૂઠા ઉપદેશકો પેદા થશે તો એ ઉપદેશકોને સાંભળનારા પણ હશે. એટલે જ એ લખે છે, આ જૂઠા ઉપદેશકો પાખંડ ફેલાવશે અને આ જે સાંભળનારા છે ને એ આ જૂઠા ઉપદેશકોનું જે કંઈ કહ્યું છે એ માનશે અને કરશે. અને એટલે ચેતવણી આપે છે, જુઓ આ જૂઠા ઉપદેશકો છે ને એ પૈસો કમાવા, એ ધનની મોહ માયાને કારણે આવા ઉપદેશો આપે છે. એટલે તમે જરા કાળજી રાખજો, છેતરાશો નહીં. એ જૂઠા ઉપદેશકો છે. એ જ મુદ્દામાં હવે પિતર આગળ વધે છે અને કહે છે, આ જૂઠા ઉપદેશકોને પ્રભુ સજા કરશે. અને પછી જાણે કે એક સિદ્ધાંત રજૂ કરે છે, જે પાપીઓ છે એ પાપીઓને પ્રભુ સજા કરે છે. અને પછી 3 દાખલાઓ આપે છે. દાખલો પહેલો, પેલા દેવદૂતો હતા ને એમણે પાપ કર્યું તો એમને નરકની ગર્તામાં ધકેલી દેવામાં આવ્યા. બીજો દાખલો આપે છે, નૂહના સમયમાં પેલા માનવો બધા દુનિયાદારીની દ્રષ્ટિએ જીવતા હતા અને જળ પ્રલય અને એ બધા જળ પ્રલયમાં ખલાસ થઈ ગયા. ત્રીજો દાખલો આપે છે સોદોમ અને ગોમોરાનો. એ શહેરોનો નાશ થયો પાપને કારણે. એટલે લેખક પિતર આ સિદ્ધાંત જાણે કે ઠસાવે છે. આજે આપણે પ્રભુને થોડા વધુ ઓળખતા થયા છીએ એટલે આપણે કહીએ છીએ કે સજા કરતા એમ કહીએ કાર્યનું પરિણામ. સારું કાર્ય સારું પરિણામ, ખરાબ કાર્ય ખરાબ પરિણામ. ખરાબ કાર્ય પાપ અને પાપનું પરિણામ આવે છે, કોઈકે ભોગવવું પડે છે. પણ આ પાઠમાં તો અધ્યાય 2માં સજાની વાત છે. હવે અધ્યાય 2માં લેખક આગળ વધે છે અને પછી પાપીઓની પાપી પ્રવૃત્તિનું વર્ણન કરે છે. આ બધા છે ને એ દેહની મલિન વાસનાઓ ધરાવે છે. આ બધા ઈશ્વરની સત્તાને પડકારે છે, પ્રભુના અધિકારને પડકારે છે. એટલે હવે પિતર આ બધા પાપીઓને પેલા પૈગંબર બાલામ સાથે સરખાવે છે. પૈગંબર બાલામ. બાલામ એના પિતા બયોર, બયોરનો દીકરો બાલામ. આપણે આ બલામની વાત જૂના કરારમાં છે. રણમાં ગ્રંથનું નામ. એ ગ્રંથમાં 22મા અધ્યાયમાં 5મી કડીથી 35મી કડીમાં એ પૈગંબર બાલામની વાત વાંચવા મળે છે. લેખક શું કહે છે? આ બલામને પાપી કમાણી કરવી હતી, પાપ કરીને કમાણી કરવી હતી. એ તો પેલો એનો ગધેડો ખરો ને, એ મૂંગો ગધેડો માનવની વાચા ઉચ્ચારે છે અને બલામને કહે છે આ ગાંઠ પણ મૂકી દે. એટલે
પાપી કમાણી કરનારા આ બધા પાપીઓ જૂઠા ઉપદેશકોથી શરૂઆત કરી છે. એ પાકવાના છે, એ ગેરમાર્ગે દોરવાના છે. પછી કે છે એમને સજા થશે. આ બધા પાપી કમાણી કરવા તૈયાર થયા છે. એટલે એમને માટે બે ઉપમા વાપરે છે પિતર. એક ઉપમા એ ઝરા છે, પણ પાણી વગરના ઝરા. એક બીજી ઉપમા આપે છે. આ બધા પેલા ધુમ્મસ જેવા છે. એ ધુમ્મસ દેખાય ના દેખાય ત્યાં તો અદૃશ્ય થઈ જાય છે. અને એટલે કે છે કે આ જે પાપીઓ છે ને એ એક મોટી કુસેવા કરી રહ્યા છે. પેલો માંડ માંડ પાપના પંકમાંથી બહાર આવ્યો છે, હવે એને વળી પાછો ગેરમાર્ગે દોરે છે. આવું ગેરમાર્ગે દોરે છે એટલે પેલો હવે વળી પાછો પાપમાં પડે છે. અને પિતર કહે છે કે આ જે છેલ્લી સ્થિતિ છે ને એ પહેલી સ્થિતિ કરતાં વધારે ઊંડી છે. અને ત્યાં અધ્યાય બીજો પૂરો થાય છે. અધ્યાય 3, ત્રીજો અને છેલ્લો અધ્યાય. એમાં પિતર ઈસુ બીજી વાર આવવાના છે એની વાત વળી પાછી રજૂ કરે છે. ઈસુનું બીજી વારનું આગમન. પણ હવે કે છે આ બીજી વારના આગમન વિશે પેલા પાપીઓ છે ને કે જે પોતાની વાસનાઓના ગુલામ છે એ બધા હાંસી ઉડાવે છે. કેમ ના આવ્યા? બીજી વાર આવવાના છે તો કેમ ના આવ્યા? આપણે પહેલા એ હાંસી વાંચી લઈએ. 3 અધ્યાય અને એની 4 કડી. 3 અધ્યાયની 4 કડીમાં તેના આગમનના વચનનું શું થયું? આપણા પૂર્વજો મૃત્યુ નિદ્રામાં પડી ગયા હતા, છતાં દુનિયાના પ્રારંભથી બધું ચાલતું આવ્યું હતું તેમ જ ચાલતું રહ્યું છે. શું થયું? વચન આપેલું ફરીથી આવશે. પિતર જવાબ આપે છે આ શ્રદ્ધાળુઓને જેઓને ઈસુમાં શ્રદ્ધા છે. જુઓ, પ્રભુને મન એક દિવસ 1000 વર્ષ બરાબર છે અને 1000 વર્ષ એક દિવસ બરાબર છે. પ્રભુની ગણતરી. એટલે પ્રભુ ખામોશી રાખી રહ્યા છે, ધીરજ રાખી રહ્યા છે. એની હાંસી ના ઉડાવાય. પ્રભુની ઈચ્છા છે કોઈનો નાશ ન થાય, દરેકને તક મળે. દરેકને તક મળે. અને એટલે પ્રભુ ધીરજ રાખી રહ્યા છે. બીજી વારનું આગમન થશે, પણ એ પહેલા બધા સુધરી જાય એવી પ્રભુની ઈચ્છા છે. જુઓ 3 અધ્યાય અને એની 9મી કડીમાં લેખક આ પ્રમાણે કહે છે. કોઈનો વિનાશ થાય એવું તેઓ નથી ઈચ્છતા, પણ સૌને હૃદય પલટો કરવાની તક મળે એવી તેમની ઈચ્છા છે. એટલે પુનરાગમન તમને લાગે છે વિલંબ થાય છે, વિલંબ નથી, પ્રભુની ખામોશી છે. હવે એ 3 અધ્યાયમાં બીજો મુદ્દો, અને એ છે એ દિવસ જેને આપણે કહીશું પ્રભુના બીજી વારના આગમનનો દિવસ. શું થશે? તો પિતર કહે છે એ દિવસે આકાશ
એક મોટા કડાકા સાથે અદૃશ્ય થઈ જશે. આ પૃથ્વી, એના પર જે કંઈ છે એ બધું બળીને ખાખ થઈ જશે. હા, તે વખતે હવે આવું થશે એટલે વિચાર કરીએ. બોલો, આપણે ભક્તિમય જીવન જીવવું જોઈએ કે ના જીવવું જોઈએ? વિચાર કરો, કારણ કે આ બધું ખતમ થઈ જવાનું છે. અને એટલે આપણે તો હવે જેનું વચન આપ્યું છે, નવું આકાશ, નવી પૃથ્વી, એની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. ત્યાં સુધી શું કરીશું? તો આપણે આ લોકો જે પાપીઓ છે ને, એમના પ્રવાહમાં નહીં તણાઈએ. તો આ ઈસુના પ્રવાહમાં તણાઈશું. ઈસુના વધુ અને વધુ પ્રીતિપાત્ર બનીશું. એમના જ્ઞાનમાં આપણે વધુ અને વધુ ઊંડા ઉતરીશું અને એમની સાથે જ આપણો સત્સંગ જાળવી રાખીશું. જ્ઞાન વધતું જશે અને જ્ઞાનની સાથે ભક્તિ વધતી જશે. આવું કહીને પિતર સ્તુતિ કરે છે અને પત્ર પૂરો કરે છે. આપણે એ સ્તુતિ કરવા પિતર સાથે જોડાઈએ. અધ્યાય 3, કડી 18, ભાગ 2. આજે અને સદા સર્વદા તેમનો જ મહિમા થતો રહો. તથાસ્તુ. તેમનો એટલે ઈસુ ખ્રિસ્તનો. આ સાથે આપણે પિતરનો બીજો પત્ર પૂરો કરીએ છીએ. પિતા પુત્ર ને પવિત્ર આત્મા પ્રેરી અનંત યુગો ઓની